સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વતી નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશી વિભૂષિતકરાન નવનીરદાભાત પીતાંબરા અરુણબિંબફલા દરોષ્ટા પૂર્ણેન્દુ સુંદર મુખાન અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણં ત્વદીય પદપંકજ પંજરાન્તે અધૈવ મે વિશતો માનસરાજહંસ. પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધનવિધો સ્મરણં કુતસ્તે. શ્રી દ્વારિકાધીશ કી જય. ગોવર્ધનનાથ કી જય. રણછોડરાય કી જય. બાંકે બિહારી લાલ કી જય. સદગુરુ દેવ કી જય. હરિદ્વાર તીર્થ કી જય. ગંગા મૈયાની જય. સરયૂ મૈયા કી જય. અયોધ્યા ધામ કી જય. બજરંગદાસ બાપાની જય. બાપા જય જય. સીતારામ સીતારામ. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. ગોહિલ સોલંકી પરિવારના આ સુંદર આયોજનના ચતુર્થ દિવસે બીજા સત્રની કથામાં 3 વાગે વહેલો, હું વહેલો નથી ને,
3:20 જ થઈ છે હજી તો. શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ, 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 શ્રી રામચંદ્ર ભગવાન ભગવાન કી
જય सरयू मैया की जय अवधपुरी धाम की जय शांतं शाश्वतं प्रमेयमनधम् निर्वाण शांते प्रदम ब्रह्मा शंभु भणेन्द्र शिव्य मनीषम वेदांत वेद्यम विभुम रामाख्यम जगदीश्वरं सुरगुरु माया मनुष्यं हरि वन्देऽहं करुणाकरं रघुवरं भूपालं चूडामणि आइए हनुमंत बिराजिए कथा करूं मति अनुसार प्रेम सहित गादी धरो पधारो पवन मदो जवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये બીજા દિવસના સવારની અંદર વિશ્વામિત્ર મહર્ષિ શાલિગ્રામની પૂજા કરવા બેઠા છે જનકપુરીમાં. એ વખતે પુષ્પની જરૂર પડી. એટલે પુષ્પ લેવા માટે રામ અને લક્ષ્મણને આજ્ઞા કરી છે. બંને ભાઈઓ પુષ્પ લેવા માટે પુષ્પ વાટિકામાં આવ્યા છે. ત્યાં સીતાજી પણ પોતાના ભવાનીની પૂજા કરવા માટે કુલ અનુસાર. આપણા ઘરે લગ્ન હોય ને એટલે આપણે ગોર બાપાને બોલાવીએ છીએ. એનું કારણ શું છે ખબર છે? ગણેશ બેસાડે, મંડળ સ્થાપના કરે ને કોડા કોડી રમાડે એના માટે. એ તો આપણી માવડીઓને બહેનોને સારું આવડે. શેના માટે આપણે બોલાવીએ છીએ ગોર બાપાને? અને પાછા જે રોજ આપણા ઘરે પૂજાનું કાર્ય કરતા હોય, કર્મકાંડી બ્રાહ્મણ, વંશ પરંપરાનુગત જે પણ હોય એને આપણે બોલાવીએ છીએ ખાસ. આપણી એવી ઈચ્છા હોય કે એ જ ગોર બાપા આવે. એનું કારણ ખબર છે કોઈને? સત્યનારાયણની ભગવાનની કથાની અંદર એક અધ્યાયમાં આવે છે કે સાધુ વાણીઓ પોતાની દીકરીનું કન્યાદાન કરવા બેઠો એટલે ભગવાનની પૂજા ભૂલી ગયો. એમ આપણા ઘરે પણ જ્યારે પ્રસંગ હોય અને ઉત્સાહમાં કોઈ આપણી રીત કુટુંબની ભૂલાઈ ન જાય એના માટે આપણા કુટુંબના જે પરિવારના જાણકાર રીત રિવાજવાળા બ્રાહ્મણ હોય ને એને બોલાવીએ છીએ. એનું કારણ એ છે. બાકી તો ગણેશ બેસાડવા, માંડવો રોપવો એ તો બધાને આવડી જાય, પણ રીત ન રહી જાય
ને રીત નભાવાય. સીતાજી સખીઓ સાથે પુષ્પવાટિકામાં પધાર્યા છે. આ સખીઓ ભેગી થાય, તમે જોજો દીકરીના કે દીકરાના લગ્ન હોય ને એટલે પરિવાર સાથે બહુ ઓછો હોય, એના મિત્રો અને એની સખીઓ સાથે વધારે હોય. હા હા, એ ચાલતું જ હોય. એમાં કંઈક આગળના દિવસે આ તો બધા ભેગા થઈને પાર્ટી કરે ને કંઈક શું કહેવાય છે, બેચલર પાર્ટી. એટલા બાજુ આ ભણેલા બાજુમાં એમાં બેહાડવા પડે ભાઈ. બેચલરની સંધિ છૂટી પાડો તો ગ્રામરમાં જઈને, બે ચલર. કુંવારામાં હતો ને પરણવાનો છે, હવે આજથી તું કેદ થવાનો છે, ચાલીને બે માં જવાનો છે. રામ પુષ્પ વીણે છે, લક્ષ્મણ પુષ્પ વીણે છે, અને સખીઓ બધી હા હા ઈ ખાખા ખીખી કરી અને ભેડી થઈ છે ત્યાં. તેહી અવસર સીતા તહ આઈ. શ્રી રામ જય રામ જય જય રામ. ગિરિજા પૂજન જનની પઠાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. સંગ સખી સબ સુભગ સયાની. શ્રી રામ જય રામ જય રામ. ગાવહી ગીત મનોહર બાની. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. ગિરિજા પૂજન જનની પઠાઈ. સીતાજીના પિતાજીનું નામ કોને ખબર છે? માનું નામ કોને ખબર છે? રુદ્ર આવી જા. 27 તારીખ ઘરેથી નીકળ્યા. આજે બપોર સુધીના જમવામાં કોઈના હાથે જમવાનું નથી લીધું. આને આજે મને જમાડ્યું છે. એ આવીને શું પૂછ્યું ખબર છે? મહારાજ હું બોલાવું મારા ઘરે આવશો? આવીશ ને ભાઈ, મોંઘો પડીશ. એનો ભાવ એ વખતે જોયો હોય ને. મારી બાજુમાં એક ભાઈ બેઠા હતા, કદાચ અહીંયા હશે. મારી આંખમાં પાણી આવી ગયું હતું. આ એક છોકરાએ મને કીધું મારા ઘરે આવશો? આ એનો ભાવ હતો. મેં કીધું બેટા જરૂર આવીશ તારા ઘરે. આ એક વખતનો નેતા છે સાહેબ. કુરજીભાઈ ધ્યાનમાં રાખજો. આ નાની ફટાકડી છે ને, એ એક દી મોટો બોમ્બ બનશે, તમે જોજો. 2 મિનિટ ઉભો રહે, તને થોડીક વાર જોવે બધા. અહીં બેહવું છે, આવી જા. નથી બેહવું, આ કાંટાવાળી છે. હવે એ વખતે આજે પહેલી વાર હું છાશ લેવાની ભૂલી ગયો. મેં કીધું જો મારા ઠાકુરે આજે રામ બનીને આવ્યો છે સાહેબ, અને કહે છે મારા ઘરે આવશો. એને મને આ છોકરો ગ્લાસમાં છાશ લઈને આવ્યો ને, ઢોળાઈ જતી હતી બારે, આમ કસોકસ ભરેલી હતી. એવી રીતે ધીમે ધીમે ચાલતો હતો ને, જાણે વરરાજા ચાલતા ચાલતા વરઘોડે ન નીકળ્યા હોય. જય હો. અને આજે એને મને છાછ પીવડાવી છે સાહેબ. ધન્યવાદ છે તને, તારી જનેતાને, તારા પિતાને. માથું ઝુકાવું છું બેટા, પહેરાવી દે લે. હાર લાવો ભાઈ.
વાહ. આ સંતાન છે સંયમથી ગર્ભ રહેલો અને ઉત્પન્ન થયેલો. સિયાવર રામચંદ્ર કી જય. આ સંયમ છે. અને આ સંતાનોને સંસ્કાર આપ્યા હોય ને તો એનામાં આવે. હવે આપી દઉં, નીચે આપી દઉં. હા મારી, હું પાછી તો અહીંયાથી કાંઈ પાછું ધીસ ઇઝ લેના બેંક. દેના બેંક નથી. અરે રાખ્યું ન દઉં પાછું. હવે તું માંગે તો એ ન દઉં. વાહ. નહીં તો 10 રૂપિયાની નોટમાં ને 1 રૂપિયાના સિક્કામાં છોકરાઓને પહેલી ખબર પડે. હવે એ વખતે ગિરિજા પૂજન આપણામાં જે માતૃકા બેસાડીએ ને, દિવાલ ઉપર ત્રિકોણમાં તિલક કરીએ, પહેલા 1, પછી 2, પછી 3, એમ 7 તિલક નીચે આવે અને એની ધાર થાય, કંકુ નીચે ઉતરે એમ. આ શું છે? ગોતીડો. ગોત્રેજ એટલે માતા. હવે બહુ કર્યું ભાઈ, હવે બે જા. હે આગળ મૂકી દે, તને મોજ પડે ત્યાં મૂકી દે. આ એક જ જણ નહીં લાવ્યો, આટલા બધા બેઠા, બધાને લઈ આવ. હે હે તને ખબર પડે 500ની નોટમાં સારું છે 2000ની નથી મૂકી, મારે ક્યાં ભરવા જાય. ધન્યવાદ. બેસ જાઓ. હવે ઊભો ન થતો, હવે કથા કરવી ના. પણ આ ઉંમરમાં જે વિચારો છે ને, એના મનના ભાવ છે, એની કિંમત છે બેન. હોશિયારી નથી જોતો હું, મનના ભાવ છે. એને એમ નથી કીધું મહારાજ મારા ઘરે આવજો, એને પ્રશ્ન કર્યો છે, એને વિનંતી કરી છે મારા ઘરે આવશો. કેટલો ફરક છે આ બે વસ્તુનો. સુનયના નામ છે. શું નામ છે? માનું નામ શું છે? હા. અને ગિરિજાનું પૂજન, કુળદેવીનું પૂજન કરવા માટે એમને ત્યાં મોકલાવ્યા છે. સીતાજી આવ્યા છે જ્યાં રામ અને સીતાની એકબીજાથી દ્રષ્ટિ મળી છે. માણસ બધાથી બધું છુપાવી શકે સાહેબ, પોતાની નજરથી ક્યારેય ન છુપાવી શકે. જો ભૂલ કરી, આપણે ટ્રેનમાં જતા હોય ટિકિટ ન હોય ને, ટીસી આપણને નથી શોધતો કાંઈ, આપણે ટીસીને શોધીએ છીએ. ક્યાંક મન અને એ પકડી જ લે સાહેબ, એને ખબર પડી જ જાય આની આગળ ટિકિટ નથી. પ્રફુલભાઈ ક્યારે વગર ટિકિટે ગયા છો? ક્યારેક તો ગયા છો નહીં? પૈસાવાળા છો ને, હું કામ જાઓ? અમે ઘણી વાર ગયા, ટિકિટ ન મળે, ચડી જાઓ. પૂજામાં લેટ થયા હોય, વ્યાસજી વ્યાસપીઠ ઉપર આવે અને આપણે રૂમમાં સૂતા હોય તો શું થાય? વગર ટિકિટે જ દોડવું પડે સાહેબ. 1000 કપાઈ ગયા પગારમાંથી. ખાડો આજનો. હે કોના કહેવાથી રહી ગયા હતા? ઉઠાડીને જ લાવ્યા જો ને, જગાડીને લાવ્યા હોત તો સારું હતું. ઉઠાડીને બધા લાવે, જગાડીને લાવે, એનું નામ સંત છે સાહેબ. શબ્દ બ્રહ્મ છે. ત્યાં રામ સાથે જ્યારે દ્રષ્ટિગોચર થાય છે, મળે છે, અને એ વખતે જે નજરમાં પ્રેમ છે ને, લાગણી, એ ઉભરાઈ જ આવે.
ગિરિજાના પૂજન કરવા માટે એ વખતે ફૂલ લઈને જાય છે. માતાજીને પ્રાર્થના કરી છે ને, જય જય ગિરિવર રાજ કિશોરી, શ્રી રામ જય રામ જય જય મહેશ મુખચંદ્ર ચકોરી, શ્રી રામ જય રામ જય જય રામ જય ગજબદન ષાઢાનન માતા, શ્રી રામ જય રામ જય જગતિ જનની દામિની ધ્રુતિ ગાતા, શ્રી રામ જય રામ જય જય રામ ભવ ભવ વિભવ પરાભવ કારિણી, શ્રી રામ નહીં તવ આદિ મધ્ય અવસાના, શ્રી રામ જય રામ જય જય રામ અમિત પ્રભાવ વેદ નહીં જાના, શ્રી રામ देवी पूजी पद कमल तुम्हारे, શ્રી રામ જય રામ જય જય રામ सुर नर मुनि सब होई सुखारे, શ્રી રામ જય રામ જય રામ ने मां ने प्रार्थना करी, मां आ जो धनुष्य यज्ञ में आवे स्वयंवर में, तो ए वखते તમારા પતિનું શિવનું આપેલું ધનુષ એને ફૂલ જેવું હલકું કરી નાખજે. ધ્યાનમાં રાખજો, જે મનને ગમેલો માણીગર હોય ને એના માટે જો પ્રાર્થના કરો ને તો એ સફળ થાય. તો આ તો મળેલા માણીગર છે, એના માટે તમે પ્રાર્થના કરો તો એ સફળ ન થાય. સમજણ પડે છે? મારી બહેનોએ રોજ દેવી કવચનો પાઠ કરવો જોઈએ. મારો પરિવાર સુખી રહે, સુરક્ષિત રહે. પ્રથમમ શૈલપુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારિણી તૃતીયમ ચંદ્રઘંટેતિ કુષ્માંડકી ચતુર્થકમ. દેવી કવચનો પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો, ઘરમાં દીવાબત્તી કરો સમય ઉપર 5 દિવસ છોડીને, જો માસિક હોય તો. દરવાજાના ઉંબરાની પૂજા કરો, તુલસીની પૂજા કરો ને સૂર્યને અર્ઘ્ય આપો. તમારા પતિને કોઈ દિવસ ક્યાંય માંગવું નહીં પડે. આપણે તો બેડ ટી બનાવીને ઈ જ આપતો હોય પછી હે. પતિની સેવા કરો, એના પગ દુખતા હોય તો દબાવો. ઢીચણથી પિંડલી સુધીની અંદર શનિનો વાસ છે પુરુષમાં, અને સ્ત્રીની હથેળીમાં શુક્રનો વાસ છે. આ બે મળે ને ભેગા થાય ને પછી એમાં કાંઈ બાકી રહે? કરવી પડે, ક્યારેક કરાવીએ પડે. એમાં કરજો, પાછા કરવી જોઈએ. એમાં ખોટું શું છે? પણ આરોગ્ય કથળી ગયું હોય પોતાની વામાનું. આપણે વામાં દુકાન છે ને એક ડોંબિવલીમાં, તો આરોગ્ય કથળી હોય તો એમાં કરવી પડે. એમાં કોઈ નવાઈ નથી. રામ લક્ષ્મણ વિશ્વામિત્ર પાસે આવ્યા અને ત્યાંથી શાલિગ્રામનું પૂજન કરી પોતાના ગુરુ સાથે બંને ભાઈઓ સ્વયંવર ભવનમાં આવ્યા છે.